મહાવીરસિંહ કેસમાં આખરે તેની ગર્લફ્રેન્ડ પકડાઈ ગઈ, 5મા માળે છુપાઈને બેઠી હતી। હવે તેણે કર્યા મોટા ખુલાસા। મિત્રો, મહાવીરસિંહ સિંધવનું મોત માત્ર એક આકસ્મિક ઘટના ન હતી એવું હવે ધીમે ધીમે બહાર આવી રહ્યું છે। પોલીસના રિપોર્ટ્સ અને નજીકના મિત્રોના નિવેદનોમાં એક એવી વાત સામે આવી છે જે આખી ઘટનાનો વળાંક બદલી નાખે છે। વાત છે એક યુવતીની, એક ફોન નંબરની અને એક એવી માથાકૂટની જે અંતે એક જીવ લેવા સુધી પહોંચી ગઈ હતી। આજે આપણે જાણીશું કે તે રાત્રે ખરેખર શું થયું હતું અને કેમ પોલીસ તપાસ પર સવાલ ઉઠાવી રહ્યા છે અને કોણ હતી તેની ગર્લફ્રેન્ડ। મિત્રો, ઘટનાના મૂળમાં છે બોપલનો એ જ ફ્લેટ જ્યાં મહાવીરસિંહ રહેતા હતા। પોલીસના અહેવાલ મુજબ 3જા માળે રહેતા એક યુવકે મહાવીરસિંહની મિત્ર, જે તેને ગર્લફ્રેન્ડ તરીકે દર્શાવવામાં આવે છે, તેનો નંબર માંગ્યો હતો। આ વાત મહાવીરને જાણ થતાં આ મામલો ગરમાયો હતો। રાત્રે 3 વાગ્યાના આસપાસ મહાવીરસિંહ અને તેમના 2 સાથી મિત્રો તે યુવકના ઘરે પહોંચ્યા હતા। ત્યાં યુવકની માતા સાથે પણ બોલાચાલી થઈ હતી અને મહાવીરસિંહે સવાલ કર્યો કે તારો છોકરો મારી મિત્રના નંબર કેમ માંગે છે। જ્યારે મામલો હાથમાંથી નીકળ્યો ત્યારે યુવકની માતાએ 112 નંબર પર પોલીસને કોલ કર્યો। પોલીસના સાયરન સાંભળતા જ ત્યાં દોડધામ મચી ગઈ। ભાગ્યા અને પોતાના ફ્લેટમાં ગયા। પોલીસ રિપોર્ટ કહે છે કે પોલીસથી બચવા માટે તેઓ બાલ્કનીમાંથી નીચે પડ્યા, પરંતુ અહીં જ સૌથી મોટો પ્રશ્ન છે કે શું ખરેખર અકસ્માત હતો કે પછી બીજું કંઈ બન્યું હતું। નવા રહસ્યો અને એડવોકેટના ખુલાસા। ગાયબ મિત્ર। તે રાત્રે મહાવીર સાથે 2 મિત્ર હતા, જેમાંથી એક મિત્ર હજુ પણ પોલીસને મળ્યો નથી। પોલીસ કેમ તેને શોધી નથી રહી। ઘરમાં તોડફોડ। મહાવીરસિંહના ફ્લેટના દરવાજા તોડાયેલા હતા। ઘરમાંથી પૈસા કે અન્ય સામાન ગુમ હોવાની પણ આશંકા છે। તો શું તે રાત્રે ફ્લેટમાં કોઈ ત્રીજી વ્યક્તિ પણ આવી હતી? યુવતીની ભૂમિકા। એ યુવતી જે તે સમયે ત્યાં હાજર હતી તે ઘટના બાદ 5મા માળે જતી રહી હતી। તે યુવતીનું નિવેદન પોલીસ માટે કેટલું મહત્વનું છે? સૌથી મોટો સવાલ એ છે કે ઘટના સ્થળે લોહીના ડાઘ કેમ નહોતા? જો કોઈ 4થા માળેથી પડે તો આટલી મોટી ઘટનામાં લોહીના નિશાન કેમ ગાયબ થઈ જાય? પરિવારજનો અને મિત્રો નિષ્પક્ષ તપાસ માંગ કરી રહ્યા છે। તેઓ કહે છે કે પોલીસે આ કેસને માત્ર પડી ગયા એટલે વાત પૂરી એમ માનીને બંધ ન કરી દેવો જોઈએ, પરંતુ આગળ તપાસ કરવી જોઈએ। મિત્રો, આ કેસ અત્યારે કોયડો બની ગયો છે। એક તરફ પિતાના આક્ષેપો છે તો બીજી તરફ પોલીસની કાર્યવાહી પર ઉઠતા સવાલો। શું મહાવીરના મોત પાછળ કોઈ મોટું કાવતરું હતું? તમારી શું રાય છે? અમને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, વોટ્સએપ, ફેસબુક ફેલાવી દો, જેથી કરીને બધાને જાણ થાય કે ખરેખર આ કેસમાં શું મહત્વનું છે। ધન્યવાદ।